રાણી લક્ષ્મીબાઈ. હા. આ નામ સાંભળીએ ને એટલે તરત જ હિંમત, શૌર્ય અને એક અતૂટ સંકલ્પની છબી મનમાં આવી જાય છે. બિલકુલ. આજની આપણી આ ચર્ચા માત્ર ઇતિહાસના પાના ઉથલાવવા માટે નથી, પણ એ સમજવા માટે છે કે એક રાણી કેવી રીતે આખા બ્રિટિશ સામ્રાજ્ય સામેના વિદ્રોહનું મતલબ કે સૌથી શક્તિશાળી પ્રતીક બની ગઈ. હા, અને આ ચર્ચાનો સંદર્ભ સમજવો બહુ જરૂરી છે. આપણે 1857ના સંગ્રામને એક વ્યક્તિના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ. એક એવા વ્યક્તિ જેમનો સંઘર્ષ વ્યક્તિગત પણ હતો અને રાષ્ટ્રીય પણ. બરાબર. આપણો હેતુ એ જાણવાનો છે કે એવી તો કઈ પરિસ્થિતિઓ હતી જેણે મણિકર્ણિકા નામની એક યુવતીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના બનાવી દીધી. શું એ માત્ર સંજોગો હતા કે પછી એમના વ્યક્તિત્વમાં જ એક યોદ્ધા છુપાયેલો હતો? તો ચાલો આ કથાને એકદમ શરૂઆતથી જ પકડીએ. રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીમાં થયો હતો અને તેમનું મૂળ નામ હતું મણિકર્ણિકા તાંબે. અને ઘરમાં બધા એમને લાડથી મનુ કહેતા. હા, મનુ. એમના પિતા મરોપંત તાંબે પેશવા બાજીરાવ બીજાના દરબારમાં હતા. એટલે એમનો ઉછેર એક રીતે તો રાજમહેલના માહોલમાં જ થયો. પણ સ્ત્રોતો કહે છે કે એમનો ઉછેર એ સમયની બીજી છોકરીઓ કરતાં બિલકુલ અલગ હતો. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જો એ સમયની સામાજિક વ્યવસ્થામાં છોકરીઓને મુખ્યત્વે ઘરકામ અને પારિવારિક જવાબદારીઓ માટે જ તૈયાર કરવામાં આવતી. રાજવી પરિવારોમાં પણ એવું જ હશે ને? મોટાભાગે હા. રાજકુમારીઓને સાહિત્ય, કળા, થોડી રાજનીતિ શીખવવામાં આવતી, પણ શસ્ત્રવિદ્યા એ તો લગભગ સંપૂર્ણપણે પુરુષોનું જ ક્ષેત્ર હતું. તો તમે કહો છો કે મણિકર્ણિકાનો ઉછેર એક અપવાદ હતો, પણ આ કેટલું અસામાન્ય હતું? શું બીજા કોઈ રાજવી પરિવારની દીકરીઓને આવી તાલીમ મળતી હતી કે પછી આ બધું માત્ર મનુ માટે જ હતો? આ ખૂબ સારો સવાલ છે. અને ના, આ અત્યંત અસામાન્ય હતું. ભાગ્યે જ કોઈ બીજું ઉદાહરણ જોવા મળે. એમના પિતા પેશવાના દરબારમાં હતા, એટલે મણિકર્ણિકાનો ઉછેર નાના સાહેબ અને તાત્યા ટોપે જેવા યોદ્ધાઓની સાથે થયો. ઓહ, તો એ માહોલની અસર હતી. કદાચ એ માહોલની અસર, અથવા એમના પિતાને એમની દીકરીની ક્ષમતા પર અતૂટ વિશ્વાસ હતો. એમને બાળપણથી જ ઘોડેસવારી, તલવારબાજી, નિશાનબાજી આ બધાની તાલીમ મળી. અને આ કોઈ શોખ નહોતો, આ એક યોદ્ધાનું ઘડતર હતું. જાણે કે નિયતિ એમના માટે કોઈ મોટો સંઘર્ષ પહેલેથી જ નક્કી કરી રહી હોય. અને આ જ તાલીમ એમના ભવિષ્યનો પાયો બની. જ્યારે એમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા, ત્યારે એ માત્ર એક રાણી નહોતા બન્યા. સાચી વાત છે. એ એક પ્રશિક્ષિત યોદ્ધા પણ હતા, જે રાજ્યની સુરક્ષાનું મહત્વ સમજતા હતા. લગ્ન પછી જ મણિકર્ણિકા લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા. અને અહીંથી બધું બદલાઈ ગયું. હવે એ માત્ર મનુ નહોતા, એ ઝાંસીની રાણી હતા. પણ સુખ કદાચ લાંબુ ટક્યું નહીં. લક્ષ્મીબાઈના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ તો ત્યારે તૂટી પડ્યો જ્યારે એમના પતિ રાજા ગંગાધર રાવનું અચાનક અવસાન થયું. અને એમના પોતાના પુત્રનું પણ નાની ઉંમરે મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાએ ઝાંસીના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો. અને આ જ સમયે અંગ્રેજોને તક મળી ગઈ. બરાબર. રાજાના અવસાન પહેલાં તેમણે દામોદર રાવ નામના પુત્રને દત્તક લીધો હતો, જેથી ઝાંસીનો વારસો આગળ ચાલે. પણ અંગ્રેજોની નજર તો ઝાંસી પર હતી જ. અને એ તક એમને મળી લોર્ડ ડેલહાઉસીની એક કુખ્યાત નીતિથી. ખાલસા નીતિ, અથવા અંગ્રેજીમાં કહીએ તો ડોક્ટ્રિન ઓફ લેપ્સ. હા, અને આ ખાલસા નીતિને માત્ર એક નિયમ તરીકે નહીં, પણ એક રાજકીય શસ્ત્ર તરીકે સમજવી જરૂરી છે. કાગળ પર તો નિયમ બહુ સીધો હતો કે જો કોઈ રાજાને પોતાનો કુદરતી વારસદાર, એટલે કે પોતાનો પુત્ર ન હોય, તો તેના દત્તક પુત્રને વારસાદાર તરીકે માન્યતા નહીં મળે, અને એ રાજ્ય સીધું જ બ્રિટિશ સામ્રાજ્યમાં ભળી જશે. પણ આ તો આપણી ભારતીય પરંપરાઓનું સીધું ઉલ્લંઘન હતું. દત્તક પુત્રને તો હંમેશાથી અધિકાર મળ્યો છે. એ જ તો આ નીતિની ચાલાકી હતી. આ એક રીતે કાયદાના શાસનનું મોહરું પહેરીને આક્રમણ કરવા જેવું હતું. એ લોકો એમ નહોતા કહેતા કે અમને તમારું રાજ્ય જોઈએ છે, પણ એમ કહેતા કે તમે અમારા નિયમોનું પાલન નથી કરી રહ્યા, એટલે તમારું રાજ્ય અમારું. સતારા, નાગપુર જેવા અનેક રાજ્યો આનો ભોગ બની ચૂક્યા હતા. અને હવે વારો ઝાંસીનો હતો. ચોક્કસ. એમણે રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્ર દામોદર રાવને ઝાંસીનો વારસદાર માનવાનો સાફ ઇનકાર કરી દીધો. અને ઝાંસીને બ્રિટિશ શાસન હેઠળ લાવવાની જાહેરાત કરી. રાણીને પેન્શન ઓફર કર્યું,
અને કિલ્લો ખાલી કરવા કહ્યું. એમને લાગ્યું કે એક યુવાન વિધવા રાણી શું કરી લેશે, ચૂપચાપ માની જશે, પણ એ લોકો લક્ષ્મીબાઈના સંકલ્પથી અજાણ હતા. અને આ અન્યાય સામે રાણી લક્ષ્મીબાઈએ જે ગર્જના કરી એ ઇતિહાસમાં અમર થઈ ગઈ. મેં મેરી ઝાંસી નહીં દૂંગી. આ વાક્ય ખાલી શબ્દો નહોતા. ના, બિલકુલ નહીં. એક સ્ત્રીનો, એક માતાનો અને એક રાણીનો સંકલ્પ હતો. એક વિશાળ સામ્રાજ્યને ખુલ્લો પડકાર હતો. અને સમજવું જરૂરી છે કે આ પડકાર કેટલો મોટો હતો. દુનિયાની સૌથી મોટી મહાસત્તા સામે. હા, એમની સામે ના કહેવાની હિંમત કરવી એ લગભગ આત્મહત્યા બરાબર હતું. પણ લક્ષ્મીબાઈએ એ હિંમત કરી. અહીંથી જ સંઘર્ષની ખરી શરૂઆત થઈ. તો એક તરફ એક રાણીનો અતૂટ સંકલ્પ અને બીજી તરફ દુનિયાનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય. પછી રણભૂમિ પર શું થયું? અંગ્રેજોએ આને પોતાની સત્તાનું અપમાન ગણ્યું. તેમણે ઝાંસી પર સૈન્ય કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો અને આ કામ માટે એમના સૌથી અનુભવી સેનાપતિ સર હ્યુ રોઝને મોકલ્યો. અને સર હ્યુ રોઝ કોઈ સામાન્ય સેનાપતિ નહોતો. એની પાસે શ્રેષ્ઠ સેના હતી, આધુનિક તોપો હતી. એની સરખામણીમાં ઝાંસીની સેના તો નાની હતી. આ લડાઈ શરૂઆતથી જ અસમાન હતી. બરાબર. માર્ચ 1858માં હ્યુ રોઝે ઝાંસીના કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો. એણે રાણીને આત્મસમર્પણ કરવા કહ્યું, પણ જવાબમાં એને કિલ્લાની તોપોમાંથી ગોળાઓ મળ્યા. યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. અને આ યુદ્ધમાં આખું ઝાંસી એક થઈને લડ્યું. સ્ત્રીઓ પણ પુરુષોની સાથે મળીને સૈનિકોને મદદ કરતી હતી. હા, રાણી પોતે કિલ્લાની દિવાલો પર ફરીને સેનાનું મનોબળ વધારતા હતા. અને પેલું પ્રસિદ્ધ દ્રશ્ય, પોતાના દત્તક પુત્ર દામોદર રાવને પીઠ પર બાંધીને એક હાથમાં ઘોડાની લગામ અને બીજા હાથમાં તલવાર, આ દૃશ્ય તો આજે પણ લોકોના મનમાં વસેલું છે. લગભગ 2 અઠવાડિયા સુધી ઝાંસીની નાની સેનાએ બ્રિટિશરોને રોકી રાખ્યા. રાણીને આશા હતી કે તાત્યા ટોપેના નેતૃત્વમાં પેશવાની સેના મદદ માટે આવશે. અને સેના આવી પણ. આવી, પણ હ્યુ રોઝની વ્યૂહરચના સામે ટકી ન શકી. હવે ઝાંસી એકલું પડી ગયું હતું. તો પછી કિલ્લો કેવી રીતે તૂટ્યો? વિશ્વાસઘાતથી. કોઈએ અંગ્રેજોને કિલ્લામાં અંદર જવાનો ગુપ્ત રસ્તો બતાવી દીધો. અંગ્રેજ સેના શહેરમાં ઘૂસી ગઈ અને ભયંકર કત્લેઆમ શરૂ થઈ. હવે કિલ્લો બચાવવો અશક્ય હતો. હા, રાણીના સલાહકારોએ તેમને સમજાવ્યા કે લડાઈ ચાલુ રાખવા માટે એમનું જીવિત રહેવું જરૂરી છે, અને ત્યારે જ એમણે એ સાહસિક પગલું ભર્યું. રાત્રિના અંધારામાં પોતાના પુત્ર અને થોડા વિશ્વાસુ સૈનિકો સાથે ઘોડા બાદલ પર સવાલ થઈને અંગ્રેજોના ઘેરામાંથી છટકી નીકળ્યા. આ કોઈ પલાયન નહોતું. ના, આ લડાઈને એક નવા મોરચે લઈ જવાનો પ્રયાસ હતો. ઝાંસી છોડ્યા પછી પણ તેઓ હાર્યા નહોતા. એમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો. તેઓ કાલપી પહોંચ્યા અને તાત્યા ટોપીને મળ્યા. અને ત્યાં એમણે એક નવી, બહુ જ સાહસિક રણનીતિ બનાવી. ગ્વાલિયર પર કબજો કરવાની. પણ ગ્વાલિયર તો સિંધિયાઓનું રાજ્ય હતું, જે અંગ્રેજોના વફાદાર હતા. જોખમી હતું, પણ એ જ એમની એકમાત્ર આશા હતી. અને જુઓ, ગ્વાલિયર પર વિજય કોઈ નાની વાત નહોતી. એ મધ્ય ભારતનું સૌથી મજબૂત રજવાડું હતું. એના પર કબજો કરવાનો અર્થ હતો કે વિદ્રોહીઓને એક મજબૂત કિલ્લો, ખજાનો, શસ્ત્રો અને એક નવી સેના, બધું જ મળ્યું. આ જીતથી તો અંગ્રેજોના હોશ ઉડી ગયા હશે. બિલકુલ. આ ઘટના એમની લશ્કરી કુશળતા દર્શાવે છે. એ માત્ર ભાવનાથી નહોતા લડતા, પણ એક કુશળ સેનાપતિની જેમ વિચારતા હતા. પણ અફસોસ કે આ સફળતા ક્ષણિક સાબિત થઈ. કેમ? શું થયું? હ્યુ રોઝ એમની પાછળ જ હતો. એને ખબર હતી કે જો ગ્વાલિયર વિદ્રોહીઓના હાથમાં રહ્યું તો આ બળવો ફરીથી ફેલાઈ શકે છે. એણે પૂરી તાકાતથી ગ્વાલિયર પર હુમલો કર્યો. અને ત્યાં કોટા કી સરાય પાસે ભીષણ યુદ્ધ થયું. એમના જીવનનું અંતિમ યુદ્ધ. લડતા લડતા 18 જૂન 1858ના રોજ રાણી લક્ષ્મીબાઈએ વીરગતિ પ્રાપ્ત કરી. હા, એમની અંતિમ ઈચ્છા હતી કે એમનું શરીર અંગ્રેજોના હાથમાં ન આવવું જોઈએ, અને એમના સાથીઓએ તેનું પાલન કર્યું. તો સવાલ એ થાય છે કે એમની ગાથા આજે પણ આટલા વર્ષો પછી કેમ આટલી પ્રેરણા આપે છે? મને લાગે છે કે એનું એક મોટું કારણ એ છે કે તેઓ નારી શક્તિના અદ્ભુત પ્રતીક હતા. એમાં કોઈ શંકા જ નથી. એવા યુગમાં જ્યારે સ્ત્રીઓને પડદા પાછળ રાખવામાં આવતી, ત્યારે લક્ષ્મીબાઈએ યુદ્ધના મેદાનમાં નેતૃત્વ કર્યું. એમણે સાબિત કર્યું કે હિંમત અને દેશભક્તિને લિંગ સાથે કોઈ સંબંધ નથી. અને આ ખાલી કહેવાની વાત નથી.
એમણે મહિલાઓની એક ખાસ સેના પણ બનાવી હતી, જેમાં ઝલકારીબાઈ જેવી વીર યોદ્ધાઓ હતી. એ સમય માટે આવું પગલું ભરવું એ ખરેખર એક ક્રાંતિ હતી. અને એમના શૌર્યની સાક્ષી તો એમના સૌથી મોટા દુશ્મને પણ પૂરી. જે જનરલ સર હ્યુરોઝ એમની સામે લડ્યા હતા, હા, એમણે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે અહીં આરામ કરી રહેલી સ્ત્રી વિદ્રોહીઓમાં સૌથી ખતરનાક હતી. અને લોકવાયકા મુજબ એમને એમ પણ કહ્યું હતું કે બળવાખોરોમાં જો કોઈ એકમાત્ર મર્દ હોય તો તે આ રાણી હતી. આ તો અદ્ભુત કહેવાય. એટલે કે જે વ્યક્તિ એમને હરાવવા આવ્યો હતો તે જ એમની વીરતાની સૌથી મોટી સાક્ષી પૂરી રહ્યો છે. આનાથી મોટું સન્માન શું હોઈ શકે? બરાબર. એ સમયે મર્દ શબ્દનો ઉપયોગ શક્તિ અને હિંમતના શ્રેષ્ઠ ગુણો માટે થતો હતો. હ્યુ રોઝ એ સ્વીકારી રહ્યા હતા કે બધા વિદ્રોહી નેતાઓમાં રાણી લક્ષ્મીબાઈ સૌથી બહાદુર અને એમના માટે સૌથી મોટો પડકાર હતા. અને એટલે જ સુભદ્રા કુમારી ચૌહાણની પેલી પંક્તિઓ આજે પણ દરેકની જીભ પર છે. ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાનીથી. આ પંક્તિઓ એમના સમગ્ર જીવનનો સારાંશ છે. ચોક્કસ. આ કવિતાએ એમની ગાથાને ઘર ઘર સુધી પહોંચાડી અને એમને લોકનાયિકા બનાવી દીધા. તો આ હતી મણિકર્ણિકાથી રાણી લક્ષ્મીબાઈ બનવાની સફર. એક એવી વીરાંગનાની ગાથા જેમણે પોતાના સ્વાભિમાન અને પોતાના રાજ્ય માટે એક વિશાળ સામ્રાજ્ય સામે લડવાનું પસંદ કર્યું. અને આનો અર્થ એ છે કે એમની વાર્તા માત્ર ભૂતકાળ નથી. એ અન્યાય સામે અવાજ ઉઠાવવાની અને હાર ન માનવાની શાશ્વત પ્રેરણા છે. એ શીખવે છે કે જ્યારે સંકલ્પ મક્કમ હોય ત્યારે સાધનોની કમી કે દુશ્મનની તાકાત એટલી મહત્વની નથી રહેતી. તમારું મનોબળ જ તમારું સૌથી મોટું હથિયાર બની જાય છે. એમની વાર્તા એ પણ યાદ અપાવે છે કે સ્વતંત્રતા ક્યારેય ભેટમાં નથી મળતી, એને જીતવી પડે છે. ખરું ને? તમે એકદમ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. તેમનો વારસો માત્ર 1857 પૂરતો મર્યાદિત નથી. એ ભારતના ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એક પ્રમુખ પ્રેરણા સ્ત્રોત બન્યા. સુભાષચંદ્ર બોઝે તો પોતાની મહિલા રેજિમેન્ટનું નામ પણ રાણી ઝાંસી રેજિમેન્ટ રાખ્યું હતું. હા, એ સાચું છે. એમનું બલિદાન આવનારી પેઢીઓને હંમેશા યાદ રહ્યું. એમની લડાઈ એ વાતનો પુરાવો છે કે સાહસ અને સંકલ્પ સામે કોઈ પણ શક્તિ લાંબો સમય ટકી શકતી નથી. આ ચર્ચા ખરેખર આંખો ખુલી નાખે તેવી રહી. અને અંતે એક વિચાર જે આપણા સ્ત્રોતોમાંથી જન્મે છે. સ્ત્રોતમાં રાણીની સેનાની એક વીર યોદ્ધા ઝલકારીબાઈનો ઉલ્લેખ છે. હા, મેં પણ વાંચ્યું છે. કહેવાય છે કે તેઓ દેખાવમાં રાણી જેવા જ હતા. અને જ્યારે રાણી કિલ્લામાંથી છટકી રહ્યા હતા ત્યારે ઝલકારીબાઈએ રાણીનો વેશ ધારણ કરીને અંગ્રેજો સામે લડવાનું ચાલુ રાખ્યું. જેથી રાણીને ભાગી છૂટવા માટે પૂરતો સમય મળે. બરાબર. એમણે જાણી જોઈને પોતાનું બલિદાન આપ્યું. આ તો અકલ્પનીય વફાદારી અને બહાદુરી છે. અને આના પરથી એક વિચાર આવે છે. આપણે રાણી લક્ષ્મીબાઈની વીરતાને તો ખૂબ સારી રીતે ઓળખીએ છીએ અને સન્માન આપીએ છીએ, જે યોગ્ય પણ છે. પરંતુ એમની સાથે ખભે ખભ મિલાવીને લડનારી ઝલકારીબાઈ જેવી અસંખ્ય વીરાંગનાઓ અને વીર પુરુષો હશે, જેમની કહાનીઓ કદાચ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એ અનામ લોકો. હા, એ સામાન્ય સૈનિકો અને નાગરિકો જેમણે પોતાની રાણી અને પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપ્યું, એમનું યોગદાન કેટલું અમૂલ્ય રહ્યું હશે. કદાચ સાચો ઇતિહાસ માત્ર રાજા રાણીઓનું જ નહીં, પણ આ અનામ નાયકોનો પણ હોય છે.